કમોસમી વરસાદ થવાની શક્યતા છે। આજથી 28 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે, તો અમુક ભાગોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજસ્થાનની સરહદે આવેલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવા વરસાદની સંભાવના છે। તો રાજકોટ, પોરબંદરમાં મધ્યમ વરસાદ, તો મોરબી, જામનગર, દ્વારકા, ગીર સોમનાથમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે, તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। તો રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે। 2 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલમાં પણ માવઠાની આગાહી છે। દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હમણાં તારીખ 27 થી લગભગ 28-29 કોઈ ભાગમાં 26 ડિસેમ્બરથી માવઠાના રોગ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે, ત્યારે કમોસમી વરસાદ પછી ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે।